જેવું ચડવા ગયો એવી આ દોટ મેલી નોપા નાખી ગઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ડાંગર રોપવાનો 11મો દિવસ થયો છે અને આજે ટોટલ 10 દિવસથી ધારી ડાંગર રોપવાનું કામ ચાલુ છે. તો આજે 11મા દિવસે આપણે છેલ્લું ખેતર રહ્યું છે, તો આજે પતી જશે. એટલે આપણો વિડીયોમાં બન્યા રહેજો, તો તમને છેલ્લું કેટલું રહ્યું છે અને કેટલું બાકી છે એ બતાવીશું. વેરામ તો આજે આપણે બાકી હતું કાનું રોપવાનું, બધું રોપાઈ ગયું છે અને ખાલી આ દરવાળી એટલું જે પટ્ટો રહ્યો બાકી રહ્યો છે એ તો હવે જ્યારે દરું વેચી દઈશું ત્યારે એ બધું દરવાળીયું એટલું રોપી દઈશું. પણ અત્યારે જે ખેતરનું ટોટલી ડાંગર રોપવાનું કામ હતું બધું પતી ગયું છે. સવારની વારામ તો આપણે ડાંગર રોપવાનું કામ બધું પતાવી દીધું, પણ અત્યારે સાંજે આપણે ખાતર નાખવાનું છે એટલે આપણે બાઇક લઈ લીધું છે. જો બાઇકની અંદર 2 થેલી ખાતર યુરિયાની મેળવીને પછી આપણે જઈએ ખાતર નાખવા. બધું ખાતર મિક્સ કરી દીધું અને મિક્સ કરીને નાખવાનું ચાલુ કરી દીધું છે. જો અત્યારે નાખવાનું ચાલુ જ છે અને અમે ખાતર જે ખૂટે એ ડોલે ડોલે લઈ જઈને મેં અમને આલી દઈએ. જો પહેલાં ખેતરમાં તો નાખવાનું ખાતર પતી ગયું અને આજે આપણે ઘરની સામે ખેતર છે ને એમાં ખાતર નાખવાનું ચાલુ કરી દીધું અને ખાતર મિક્સ કરીને અને બધું રેડી કરીને નાખવાનું ચાલુ કરી દીધું છે. અડધું ખેતર તો થઈ ગયું અને અમે હવે ડોલો ભરીને ખાતર આલીએ છીએ. એટલે હવે 5-10 મિનિટમાં આવું પણ પતી જશે. ફરી જઈએ તો એ બીજા ખેતર છે ત્યાં આગળ મિનિમમ 4 કોથળી ખાતર નાખવાનું છે. ખેતરમાં તો ખાતર નાખવાનું પતી ગયું અને હવે આપણે જે મોટા ખેતરની અંદર જે ખૂણાની અંદર આપણે પટ્ટો જે બનાવ્યો છે આપણે નવો, એમાં ખાતર નાખવાનું કામ બાકી છે. હવે એમાં ખાતર નાખવાનું ચાલુ કરીએ એટલે આપણે જે પહેલી વાર એ ખેતરમાં ડાંગર કરી છે તો આપણે જોઈએ કે ડાંગર કેવી થાય છે. હવે તો આજે 11 દિવસથી ડાંગર રોપવાનું જે કામ ચાલુ હતું એ ડાંગર રોપવાનું બધું કામ પતી ગયું અને એમાં જે ખાતર નાખવાનું હતું એ પણ આજે કામ પતાવી દીધું. એટલે હવે ડાંગરનું ટોટલી કામ બધું પતી ગયું. તો હવે જે પણ નવું કંઈ કામ કરીશું તો આપણે એનો વિડીયો બનાવીશું, તો એ રેગ્યુલર મૂકતા રહીશું. અને આપણો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.